નમસ્કાર મિત્રો, આજે આપણે ખેડૂતો માટે આપણે સરસ મજાનો એક બિઝનેસ લઈને આવી ગયા છો. કારણ કે અત્યારે ઘણા લોકો ભાઈ નવા બિઝનેસ કરતા હોય છે. કોઈ કપડાના કરતા હોય છે ને કોઈ કરિયાણાનો કરતા હોય છે ને ઘણા બધા લોકો આપણે બિઝનેસ કરતા હોય છે. પણ જો આપણે બિઝનેસ કરવો હોય, જો તમારે ખેતર હોય, બોર હોય ને એની અંદર શું બિઝનેસ કરવો, કારણ કે અત્યારે પશુપાલનનું ખૂબ જ વધી ગયું છે. તમને ખબર હશે કે અત્યારે ઘણા લોકો ભાઈ પશુપાલનનો મોસ્ટ ઓફલી લોકો કરતા હોય છે. કારણ કે એની અંદર ખૂબ જ આવક છે ભાઈ. કારણ કે એની અંદર શું આવક છે, કારણ કે અત્યારે જો ગાય રાખો, ભેંસ રાખો, ગમે તે વસ્તુ રાખો તો એની અંદર દૂધ બહુ મોંઘા થઈ ગયા છે. એની અંદર નફો પણ સારો થાય છે. અને જો તમારે બિઝનેસ કરવો કે, કારણ કે તમે અત્યારે તમને ખબર કે હવે તમારે 10 ગાયો લાવી છે. હવે 10 ગાયો લાવી છે. હવે 10 ગાયના તમે સમજી લો કે 10 અમી ગાયો લાવી. હવે એક ગાયનું 8 લીટર દૂધ છે. એક ગાયનું 8 લીટર દૂધ છે. એ દૂધ 8 લીટર છે તો એની અંદર આપણે ગણીએ કે 8 ગુણ્યા 10, 1 ટકનું સવારનું કેટલું થયું ભાઈ? 80 લીટર. 80 લીટર દૂધ થયું. હવે ગુણ્યા આપણે 2 કરીએ તો 160 લીટર તો દૂધ થઈ ગયું. આખા દાડાનું 160 લીટર દૂધ, 160 લીટર દૂધ થયું. હવે કે આપણે વિચારશું કે હવે 160 લીટર દૂધ તો થયું, પણ આની અંદર પછી નફો શું? હવે હું તમને ગણાવું કે એની અંદર હવે આપણે એ કરવાનું છે કે 160 ગુણ્યા આપણે 35 કરવાના છે. તો રોજની ભાઈ આવક આપણે કેટલી થઈ? 5600 રૂપિયા આવક થઈ ગઈ. કારણ કે આપણે જો ઘરે બેઠા કેટલો નફો થઈ ગયો. હવે તમે 10 ગાયો લાવો ને તમે ગાય બજારની અંદર તમે ધંધો કરાવો, રોજની આવક કેટલી થાય ને કેટલું ના થાય એનું કોઈ નક્કી નહીં. અને આ જો આપણે એક સવારે ખાલી ટાઈમ આપવાનો અને એક સાંજે ટાઈમમાં આપવાનો. અને જો સવારે આપશો ને સાંજે આપશો તો તમે પાછી છૂટા જ જો. બપોરના તમારે જે કરવું એ કરી શકો, ગમે ત્યાં ફરવું એ ફરી શકો છો. કારણ કે તમારે 5600નું તો તમારે ભાઈ દૂધ થઈ ગયું. હવે આપણે 30 દિવસનું ગણવાનું છે. કારણ કે 30 દિવસનું ગણીએ તો કેટલું થાય? હવે ગુણ્યા 30 કરીએ તો 1,68,000નું થઈ ગયું ભાઈ. 1,68,000નું. હવે 1,68,000નું દૂધ થયું. એની અંદરથી તમે હવે એમ કરો કે માઇનસ તમે હવે 68,000 તમે ખર્ચામાં કાઢી નાખો તો તમારા ચોખ્ખા 1 લાખ રૂપિયા બચત થાય. 1 લાખ રૂપિયા બચત થઈને તમારે 1 લાખ રૂપિયા ભાઈ 1 લાખ બચત થઈ. તો હવે તમારે 12 મહિના એક ગાય દોવા ગઈ તો તમે 12 મહિના તમે ગણો કે 12 ગુણ્યા તમે 12 કરો તો તમારે 1,12 લાખ રૂપિયા ભાઈ વધે ચોખ્ખા. અને નફો આવે એ અલગ ભાઈ. એટલે મારું તો એટલું જ કહેવું છે કે તમે આવી ગાયો રાખો. કારણ કે ઘણા લોકો અત્યારે ભાઈ ખેતીની અંદર તો અત્યારે હવે કશું છે નહીં. કારણ કે એટલી મોંઘવારી વધી ગઈ છે કે એની વાત જ પૂછો ના. અને ઘણા લોકો એવું પણ વિચારે છે કે અમારે કંઈક કરવું છે. પણ મારું તો એટલું જ કરવું છે કે આપણી તો એટલી સલાહ છે કે ભાઈ તમે ગાયની અંદર ને ભેંસોની અંદર ભાઈ ઇન્વેસ્ટ કરશો તો એનાથી ડબલ મળશે. કારણ કે જે તમે બજારની અંદર કમાશો એનાથી પણ ડબલ મળશે. એટલે આવા જ આપણે ઇન્ફોર્મેશન વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરી નાખજો.